વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તારીખ 11/4/2025। ચેનલનું નામ છે અથર્વ સ્ટડી। આપે આજે ધોરણ 6 વિષય ગણિત છે અને શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન છે। સંપૂર્ણ સોલ્યુશન છે ટૂંકમાં, તો તમે જોઈ શકો છો અને તમારા માર્ક્સ પણ મેળવી શકો છો। અને હા, જો આપે હજી સુધી ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરે, જેથી તમને નવા પેપરો, નવા વિડીયો, નવી માહિતી, અભ્યાસને લગતી તમામ માહિતી તમને એમાંથી મળી શકે। તો આપણે પેપર જોઈએ। તો પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ। ચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, ઓપ્શન બી 3.4 કિમી બરાબર ખાલી જગ્યા મીટર। તો બાજુમાં તમને અહીંયા થોડી ગણતરી પણ કરેલી છે કે 34/10, જે દશાંશ ચિહ્ન હતો એ ગુણ્યા 1000, એક જીરો ઉડી જશે એટલે 3400 આપણને જવાબ મળશે। 3, એક પેનની કિંમત 10 રૂપિયા હોય તો n પેનની કિંમત માટેનો નિયમ કયો છે? તો 10n। અહીંયા ચોથા નંબરની અંદર 4/7 આપેલા હતા અને નીચે 35 આપેલા હતા, તો જવાબની અંદર આપણે બંનેને 5 વડે, કારણ કે કોઈ પણ એક સંખ્યાને આપેલી હોય અંશ અથવા છેદમાંથી, તો એ સંખ્યાને આપણે ગુણીએ તો આપણને જે જવાબ મળે છે એના દ્વારા દર્શાવવામાં આવે છે। પાંચમા નંબરમાં 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે, તો આપેલા દરેક સંખ્યામાંથી ઓપ્શન નંબર સી, કારણ કે 9/12, 3 તરી 9 અને 3 ચોક 12, એટલે એનો જવાબ આપણને મળે છે। છઠ્ઠા નંબરની અંદર 9.08 અને 9.008, તો એમાંથી મોટી સંખ્યા કઈ? તો 9.08 એ મોટી સંખ્યા છે, ઓપ્શન નંબર ડી। એક ચોરસની પરિમિતિ 24 સેમી છે, તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો 24, ચોરસ છે તો 4 બાજુ હોય તો 24/4, એટલે 6 ચોક 24, એટલે ઓપ્શન નંબર ડી 6 જવાબ આપણો સાચો રહેશે। આઠમા નંબરની અંદર 42 એ 6ના ખાલી જગ્યા ગણા છે, તો 6નો ઘડિયો બોલવાનો, 6ના ઘડિયામાં જ્યાં આવે ત્યાં આપણે જવાબ લખી શકીએ છીએ, એટલે કે ઓપ્શન નંબર બી। 9 દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ, તો આપણે દિવાસળી ગણી શકીએ છીએ, તો એની અંદર 5 દિવાસળીની જરૂર પડે છે, ઓપ્શન નંબર સી। 10મા નંબરમાં 3/2 વત્તા 5/2 બરાબર કેટલા થાય? બંનેના છેદ સરખા છે એટલે લસા લેવાની જરૂર નથી, અંશનો સરવાળો કર્યો એટલે 8/2 અને 2 ચોક 8, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો છે। ખરા ખોટા? જો n બરાબર 3 તો 3n બરાબર 9 થાય, તો સાચી વાત છે। તો એની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3 તરી 9 થાય છે। જેનો અંશ અને છેદ સરખો હોય તે શુદ્ધ પૂર્ણાંક છે, ખોટું। ત્રીજા નંબરમાં 3.7 એ મિશ્ર પૂર્ણાંક છે, તો સાચું। લંબચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે, તો ખોટું। પાંચમા નંબરમાં ખાસ 50 રૂપિયા અને 100 મીટર એકમ અલગ અલગ છે, એટલે ક્યારેય ગુણોત્તર થઈ શકતો નથી। છઠ્ઠા નંબરમાં 0.4 અને 0.40 એ સરખા જ છે, તો સાચું। પ્રશ્ન 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે। 27 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે, તો 27/60 કરીએ તો આપણને જવાબ મળશે 9/20, તો આ આપણો જવાબ સાચો છે। બીજા નંબરની અંદર 8/10 બરાબર છેદમાં 30 આપેલા હતા, તો 10 તરી 30 થાય તો ઉપર 8 તરી 24, એટલે ઉપરની જવાબમાં 24 આવે છે। ત્રીજા નંબરમાં 7 કિગ્રા 17 ગ્રામને દશાંશમાં ફેરવવાના છે, તો 7 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો 1000, એટલે 7.017 કિલોગ્રામ લખી શકાય છે। ચિત્ર દ્વારા રજૂ કરવાતા આલેખને ચિત્રાત્મક અથવા ચિત્ર આલેખ કહેવામાં આવે છે। 5 સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ, ત્રણેય બાજુ સરખી છે માટે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ હંમેશા નાનો હોય તો જ આપણે શુદ્ધ અપૂર્ણાંક દર્શાવી શકીએ છીએ। 7મા નંબરમાં એકબીજાથી અડકીને દિવાસળીથી બનાવેલ બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય, તો અહીંયા આપણને તમને બાજુમાં આકૃતિ આપેલી છે, ફરીથી અહીંયા દોરીને સમજાવું તમને। એક આ રીતની ત્રિકોણ છે અને બીજો અડકીને કીધો છે, તો આ રીતે ઉપર જ આપણે દર્શાવી શકીએ। તો આ રીતે બે ત્રિકોણ એટલે ટોટલ 1, 2, 3, 4 અને 5, તો આ રીતે 5 જવાબ આવે છે। 8મા નંબરની અંદર 3.06 - 0.6 બાજુની અંદર તમને ગણતરી કરીને આપેલી છે, તમે ગણતરી જોઈ શકો છો, એનો જવાબ 2.46 છે।
નવમાની અંદર 8 અને 12નો ગુણોત્તર તો એ પણ તમને બાજુમાં ગણતરી કરીને આપેલી છે, તમે જોઈ શકો છો. 10મા નંબરમાં નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ 8 તો તેની પરિમિતિ શોધવા માટેનો નિયમ તો 8 ગુણ્યા લંબાઈ એટલે 8L થાય છે. પ્રશ્ન નંબર 2 માગ્યા મુજબ જવાબ લખો. તો બને ત્યાં સુધી દરેકની ગણતરી કરીને જવાબ મેળવેલો છે. તો પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો કરતાં આપણને 133 સેમી જવાબ મળે છે. બીજા નંબરમાં અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. અતિ સંક્ષિપ્ત રૂપનો મતલબ થાય છે અંશ અને છેદને ઉડાડતા આપણે કોઈ પણ પદ છેલ્લે એવું હોય કે જે ઉડવા માટે એટલે કે અંશ અને છેદ નીકળે એ પ્રમાણેનું ન વધવું જોઈએ. તો 15/75 હતું તો 15 એકા 15, 15 પચા 75 તો આપણો પહેલો જવાબ થાય છે 1/5. બીજો 16/72 તો 8 દુ 16, 8 9 72 એટલે જવાબ થાય છે 2/9. કઈ સંખ્યા મોટી છે તો અંડરલાઈન કરેલી છે બંને સંખ્યાઓ. તો કેવી રીતે મોટી છે તો એ પણ આપણે જાણીએ. 3/10 લખી શકાય, દશાંશ ચિહ્ન છે, દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવી અને પણ તમે જવાબ મેળવી શકો છો કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો. તો એની અંદર આપણને મિશ્ર સંખ્યાઓ આપેલી છે. મિશ્રમાંથી આપણે પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી પડે. અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી બંનેનો લસા લઈ અને ગણતરી થાય છે. તો એનો જવાબ આવે છે 17/6 અને એ જવાબને પાછા આપણને અહીંયા મિશ્ર સંખ્યાઓ આપેલી હોવાથી આપણે મિશ્રમાં એ જવાબને દર્શાવવો પડે છે. એટલે 2.5 બીજા નંબરનું છે એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર તો ભોંયતળિયાને ટાંકવા કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ. તો આપણે અહીંયા સૂત્ર લખેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 તરી 12 ચોરસ મીટર જેટલું આપણે જોઈશે. ત્રીજા નંબરમાં મમ્મીએ લાડુ બનાવ્યા, તેણે કેટલાક લાડુ મહેમાનોને આપ્યા પછી 5 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે. તો બાકી રહ્યા છે માટે આપણે 5 + L અથવા L+5 તમે લખી શકો છો. તો બંને જવાબ સાચો રહેશે. ચોથા નંબરની અંદર 9.5 + 29.45 + 314.456નો સરવાળો. તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન આવવું જોઈએ અને સંખ્યાને આપણે મૂકવાની છે. તો આપણો અહીંયા જવાબ આપેલો છે. એના પછી 5મા નંબરમાં એક શાળાના 20 છોકરીઓ સ્પર્ધામાં ભાગ લીધો અને ABCDE 5 ગ્રેડ મેળવવામાં આવ્યા છે. તો દરેકમાં એક સરખો જવાબ આવે છે. એમાં પણ 4, બીમાં 4, સીમાં 4, ડીમાં 4 અને ઈમાં પણ 4. સૂચના મુજબ કરો. વિરાજ 9 કિમી અને વિનુજી 12 કિમી અંતર કાપે છે. તો વિરાજની ઝડપની જગ્યાએ તમે અંતર અહીંયા તમને સુધરાયેલું હશે અને વિનુજીની ઝડપ એટલે કે અંતરનો ગુણોત્તર. તો બંનેનો ગુણોત્તર એટલે 9/12 અને 9/12 કરીએ તો 3/4 જવાબ મળે છે અને જેને ગુણોત્તર તરીકે દર્શાવવા માટે 3/4 આપણે લખીએ છીએ. 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 9 × 6 9 × 54 એ આપણો જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 4 જેમાં આપણે એના જવાબો લખવાના છે. ઉપર આપેલું છે એમાં ખાસ અહીંયા આપણને બહુ કોઈ મોટી વસ્તુ આપેલી નથી. એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી જ કહેલો છે તો આપણે એની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. કારમાં મુસાફરી કરી કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો 4 જ જણ. તમે કારને જોઈ શકો છો અને પોતાની કાર દ્વારા 4 જ જણ આવે છે. સૌથી વધુ કયા વાહનમાં વિદ્યાર્થીઓ આવે છે તો સ્કૂલ બસની અંદર. સાયકલનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓ ખાલી 3 છે અને ચાલીને આવતા વિદ્યાર્થીઓ આપણી પાસે અહીંયા 7 છે. તો આ રીતે આપણે જવાબ લખવામાં આવે છે. અને જાહેર બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો જાહેર બસ અહીંયા 2 બસો છે. જાહેર બસ માટે આપણે 5 એનો જવાબ સાચો છે. નીચેના દાખલા ગણો. પ્રિન્સને 15 કિમી અંતર દૂર જવાનું હતું જેને 6 કિમી 500 મીટર અંતર બસમાં ગયો. તો એના માટે આપણે અહીંયા લખ્યું અને 5 કિમી 750 મીટર રિક્ષામાં ગયો. બંનેનો સરવાળો થયો એટલે 12.250 કિલોમીટર આપણને મળ્યું. એ 15 કિલોમીટરમાંથી બાદ કરતાં આપણને છેલ્લે 2.750 કિમી એટલે કે 2 કિમી અને 750 મીટર અંતર એને કાપવાનું બાકી રહ્યું. તો બાકીનું અંતર એ ચાલ્યો હશે એટલે 2 કિમી અને 750 મીટર અંતર કાપ્યું એને ચાલતા. બીજા નંબરમાં એક શાળામાં 26 છોકરીઓ અને 39 છોકરાઓ છે. તો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર લેવાનો છે.
તો ગુણોત્તર માટે આપણે 26 ભાગ્યા 39 તો 13 દુ 26 13 39 કડિયા આવડવા ખાસ જરૂરી છે. આગળ પણ દરેક વિડીયોની અંદર આપણે કહેલું છે, જેથી આપણે સરળતાથી ગુણોત્તર એનો મેળવી શકીએ છીએ. તો 2:3. હવે છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર એટલે 26 અને 39નો સરવાળો કરીશું તો 65, એટલે 26 ભાગ્યા 65 13 દુ 26 13 50 65 2:5 આપણો જવાબ સાચો રહેશે. ત્રીજા નંબરની અંદર 800 સેમી લંબાઈ અને 600 સેમી પહોળાઈ. તો અહીંયા તમને બાજુમાં ગણતરી કરેલી આપેલી જ છે, તમે ગણતરીને જોઈ શકો છો અને એના આધારે લખી શકો છો. ચોથો 3/5નો સમઅપૂર્ણાંક શોધવાનો છે. સમઅપૂર્ણાંક શોધવાનો છે જેનો છેદ 20 હોય, તો છેદ 20 હોય તેનો સમઅપૂર્ણાંક આપણે શોધવો હોય તો 4 તરી 12 અને 5 ચોક 20. અંશ શોધવાનો છે તો 3 તરી 9 અને 5 તરી 15. તો જેને ગુણાકાર અહીંયા છેદનું શોધવાનો હતો એટલે નીચેનો ગુણાકાર ધ્યાનમાં રાખવાનો અને અહીંયા ઉપરનો ગુણાકાર. અહીંયા આપણને આકૃતિમાં 49 ચોરસ સેમી આપણને ક્ષેત્રફળ આપેલું છે. ચલો, પાંચમો પ્રશ્ન છે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ. તો અહીંયા સૂત્ર લખેલું છે, સૂત્રના આધારે તમે ગણતરી જોઈ શકો છો. તો એમાં 30 મીટર જવાબ આવશે તેની પહોળાઈ. ઉકેલ લેવાનો છે, અહીંયા ક્રોસ ગુણાકાર કરીને તમે મેળવી શકો છો. ન ખ્યાલ આવતો હોય તો હવે પછી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને દરેક લસા કુસા અને એના ગુણાકારોની જુદી જુદી રીતો જાણવા મળશે અને એ સરળતાથી તમે લખી શકશો. આ એનો પહેલાંનો જવાબ છે, આ બાદબાકી દ્વારા મળતો જવાબ છે. ત્રીજા નંબરની અંદર એ કારખાનાના વેતનની આધારે છે. તો તમે જોઈ શકો છો એમાં સૌથી નાના અને સૌથી મોટાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને રાખીને તમે સંચય આવૃત્તિના પ્રમાણે આવૃત્તિ વિતરણ કરીને દાખલો ગણી શકો છો. મિતે 8 ઓવરમાં 48, તો ગણતરી આપણે કરવી હોય તો આ રીતે કરી શકો છો. એટલે એક ઓવરમાં 8 રન કર્યા અને બીજામાં છે રિધમે એક ઓવરમાં 7 રન કર્યા, તો મિતે વધુ રન કર્યા આપણે દર્શાવી શકીએ છીએ. ખાલી બોક્સ ભરવાના છે. એની અંદર પણ જ્યારે અંશ સમાન હોય તો છેદ જેટલો મોટો એટલી સંખ્યા નાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા બંને સંખ્યા સરખી છે એટલે બરાબર જવાબ આવશે. કેવી રીતે સરખી, તો એ પણ તમને દર્શાવેલું છે. પ્રશ્ન નંબર એમાં ત્રીજા નંબરમાં દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે. પૈસાને રૂપિયામાં ફેરવો તો ભાગ્યા 100 એટલે 0.05 અને મીટરને કિમીમાં ફેરવો તો ભાગ્યા 1000. આપણે ગણતરી બાજુમાં તમને દર્શાવેલી છે. અને 9 સેમી ને 8 મીમી તો સીધું 9.8 સેમી તમે દર્શાવી શકો છો. નીચેનો ગુણોત્તર શોધવાનો છે. 25 પૈસા અને 2 રૂપિયા, તો 2 રૂપિયા એટલે 200 પૈસા થશે. બંને એકમ ગુણોત્તર હંમેશા સમાન એકમમાં જ થઈ શકે એ હંમેશા માટે ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણને અહીંયા પહેલાંનો જવાબ 1:8 અને 30 મિનિટ અને 5 કલાક. 5 કલાક એટલે આપણને અહીંયા ગણતરી આપી છે 5 × 60 ભાગ્યા 30, એટલે 5 × 60 એટલે 6 × 50 30, 300 મિનિટ થશે અને 300 મિનિટને આપણે ગણતરી કરીશું તો 1:10 આપણને જવાબ મળે છે. તો આ જ રીતે બીજા પેપરો, નવી માહિતી, ગણિતને લગતી માહિતી અને બીજા વિષયોની પણ માહિતી તમને સરળતાથી આ ચેનલની અંદર મળી રહેશે. તમે વૈદિક ગણિત શીખવા માગતા હો કે તમે લસા ગુસા નાની મોટી દરેક માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે અને નવા આવતા વિડીયોની અંદર પણ મળશે. માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને તમામ પ્રકારની માહિતી સરળતાથી મળી રહે. ધન્યવાદ.